સુરતના ખતોદરા વિસ્તારમાં આવેલા રેવાનગરમાં આગનો કોલ મળતા 4 જેટલી ફાયરની ગાડી દોડતી થઈ। ખતોદરા વિસ્તારમાં આવેલ રેવાનગરના ઇન્ડસ્ટ્રીયલના પાછળના ભાગમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો। જો કે કોઈએ ફાયર વિભાગને ખોટો કોલ આપ્યા હોવાનું સામે આવ્યું છે। ખાડી કિનારે આવેલા પાછળના ભાગે કચરાના અંદર આગ લાગ્યા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં ફાયરની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। સ્થાનિકો દ્વારા કચરાના પર પાણીનો માળો ચલાવીને આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લઈ લેવામાં આવી હતી। પરંતુ આ ઘટનામાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ફાયર વિભાગને ખોટો કોલ આપ્યા હોવાનું સામે આવ્યું છે કે યાનના ગોડાઉનમાં આગ લાગી છે। ફાયરે ઘટના સ્થળે પહોંચી સ્થળ નિરીક્ષણ કરતા ખાડી કિનારે આવેલા પછાડના ભાગે કચરાના અંદર આગ લાગ્યા હોવાનું સામે આવ્યું હતું। જો કે આ મામલે ફાયર વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો। ડાયરેક્ટર દીપક ભામરે, જોતા રહેજો દીપી ન્યૂઝ।